અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। પોષી પૂનમ એટલે કે અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે, ત્યારે પૂનમનું અનેરું મહત્વ હોય છે। મંદિરના પટાંગણમાં ભક્તો શામળિયાના જય જયકાર સાથે ઉમટી પડ્યા હતા, જ્યાં શામળિયા ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા। આ પૂનમે સાંકભરી પૂનમ અથવા તો સુખડી તરીકે મનાય છે, ત્યારે જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે। આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ શામળિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે। આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે। આજે પૌષ શુદ્ધ પૂર્ણિમા વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ, એમાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમની ઉજવણી છે। તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે 6 વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે।